ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે પણ સવારમાં જો વહેલો ઉઠીને તૈયાર થઈ ગયો છું. હજી 7 નથી વાગ્યા એટલે ભાઈ મમ્મી એમ ન કે ક્યારે વહેલો નથી ઉઠતા એમ અને દાંત કાઢે છે અહીંયા બેકગ્રાઉન્ડમાં મમ્મી. અને મમ્મી બનાવે છે ચા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમે કેમ છો? તબિયત પાણી મજામાં? અને રાતે સપનામાં નાયગ્રા ફોલ જઈ આવ્યા ને? જઈ આવ્યા? કેવી મજા આવી? ક્યાં એટલે એટલે કાલ સપનામાં તમે તૈયારી કરી અને આજે પાછા સપનું જોવો એમાં જાહો એમ? ગજબ હો તમારું. આમ અલગ લેવલના સપના હોય તમારા. હે ત્યાં ડૂબકી મારવા ન જવાય. ડૂબકી મારવી હોય ને તો આપણે અહીંયા ક્યાંક ફાર્મમાં જવું પડે. એ ખબર? નાયગ્રા ફોલમાં જઈને મમ્મીને ડૂબકી મારવી, એમ નાવું, એમ તરવું એમ. એટલે તો કહું એમાં ન જવાય તેવા ડૂબકા મારવા. એમાં ડૂબકી મારો એટલે સીધા આમ પરમધામમાં. હું સારું એમ નહીં, હું કહું છું કે સવારમાં તમે આવી વાતો ન કરો યાર. હા તમારે નથી ખાવી કઈ ને? આમ જોઈ લો એકદમ મસ્ત કેસરી. ના નથી ખાવું મમ્મી. નહીં હાલે? ધરાર ખવડાવ, ધરાર મારે હવામાં મને મજા જ ન આવે. ના એ તો હું ત્યાંથી લઈ લઈશ. ફેરવ કોણ ફેરવે? એ તો ફેરવવું પડે. હે હા તો એક કામ કરો ને, બધું મને પેક કરી દો. હારે કેરી, ચા બધું. કેવી વાત કરે? ऐसी चीजों मेरे को नहीं पसंद. मैं ऐसे उधर से 20 रुपये वाली बोतल ले लेता हूँ ना तो मेरे रात पड़ जाती है. શું કેરી લઈને ઊભા છે? બેસી જાવ એમ? આટલી બધી થોડો કઈ હું ખાઈ એકલો. એટલે એમ કેવા માંગે છે કે તું લપ કરીને ખોટી એમ? આ પણ ત્યાં મૂકી દો. એ લપ થઈ જા હો, ખાલે ખાલે લપ થઈ જાય એને. હાલો હવે હું કેરી ખાઈ લઉં. બીજું હજી ખીજાશે, હજી ટોન્ટ મારશે. હા હા. તો આજે છે ને આપણે વિડીયો એકલા બનાવવાનો છે. મીત છે ને મીત એના કામ માટે બહાર ગયો છે, તો વિડીયો આપણે એકલા બનાવવાનો છે. તો બધું તો આપણે ફોન ને પેલા ટ્રાયપોડ પર સેટ કરી દીધો છે. તો વાગ્યા છે 9:30 અને 9:30 વાગ્યામાં આપણે થોડીક એવા સિંગદાણાની ખારી સિંગ બનાવવાની છે. તો ખારી સિંગ માટે આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ગોળો વિસળી નાખ્યો છે. તો આપણે ગોળો ભરી લેશું. તો પાણી આપણે એકદમ સારું એવું ઉકળી ગયું છે. તો પાણી આ રીતે ઉકળી જાય એટલે આપણે તેમાં સિંગદાણા નાખી અને 5 મિનિટ હલાવવાના. અને સિંગદાણા પલળે ત્યાં સુધીમાં આપણે મીઠું ગરમ કરવા રાખી દઈશું. તો આપણે પાણીમાં પેલા મીઠું નાખી દઈએ. તો મીઠું આપણે અત્યારે પાણીમાં નાખી અને મીઠું ઓગાળી નાખ્યું. તો મીઠું એકદમ સાવ ઓગળી ગયું છે. તો આપણે પાણીને નાખી દઈશું. આપણે ગરમ પાણીમાં દાણા નાખી અને 5 મિનિટ આ રીતે હલાવીએ. અને આ રીતનું લાલ પાણી થઈ ગયું છે. તો આપણે દાણાને કાઢી લઈશું. દાણાને કાઢી અને આપણે કોરા કરી અને મીઠામાં ઉમેરી દઈશું. મીઠું પણ ગરમ થઈ ગયું છે. તો પેલા આપણે પાણી કાઢી લઈએ. પાણીમાં કાઢીને આવી રીતે આપણે કોટનના કપડામાં નાખી દેવું. આપણે જો આવી રીતે કોટનના કપડામાં લૂછી અને મીઠું ગરમ થાય એટલે મીઠામાં નાખી અને શેકી લેવાના. તો તમે બધા ખારી સિંગ કેવી રીતે કરો છો? હું આવી રીતે ખારી સિંગ કરું છું. જો તમે કઈ અલગ રીતે ખારી સિંગ કરતા હોય તો મને કહેજો, તો આપણે એવી રીતે પણ ટ્રાય કરશું. તો મીઠું આપણું એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે. તો મીઠાને પેલા આપણે ગરમ કરી લેવાનું. મીઠું ગરમ કરી અને પછી જ આપણે સિંગદાણાને નાખવાના. તો આપણે આ સિંગદાણા છે ને એમાં આપણે નાખી દેવું. જો આ એકલા પગ કરવાનું, એકલા વિડીયો બનાવવાનો, એકલા બધું કામ કરવાનું. તો હવે પેલા છે ને આપણે
સારી સિંગ શેકી લેવું, પછી પાછું આપણે કન્ટિન્યુ કરશું. તો આપણે સિંગ એકદમ મસ્ત મજાની શેકાઈ ગઈ છે. આપણે ચારેથી કાઢી લેવાની અને મીઠું અંદર ન આવે. આજનું વાતાવરણ એકદમ મસ્ત છે, વરસાદ આવે એવું. જો હવે ભગવાનની દયાથી થોડોક વરસાદ આવી જાય ને તો ગરમી ઓછી થઈ જાય. હાલો હવે આપણે આ મીઠાને ઠરવા દેશું અને સિંગને થોડીક વાર ઠરવા દેશું. ઠરી જાય એટલે આપણે કાચની બોટલમાં ભરી લેશું. તો જ્યારે મીઠ આવશે ત્યારે કન્ટિન્યુ કરશે, ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. अभी घर पे आ गया हूँ मैं અને और यहाँ पे અત્યારે અહીંયા કેવું અલગ અલગ લાગે નહીં મમ્મી? હિન્દી ગુજરાતી બ્લોગિંગ આવું કર્યું હોય તો એવું હાલે ન હાલે તો કાંઈ નહીં હાલે, રહેવા દે, બીજું શું હોય. તો અત્યારે જમવામાં છે ને બની રહ્યું છે શું મમ્મી? હા બતાવો. આ કઢી સફેદ કઢીમાં મમ્મીને બહુ ભાવે. પીળી કઢી ભાવે કે સફેદ? મને બે ભાવે. એવું એમ ને? હા બીજું શું? સફેદ કઢી. હા પછી પછી સેવ ટમેટાનું શાક. ઓહો સેવ ટમેટાનું શાક. પછી વઘારેલી ખીચડી. ઈ તો બતાવો. વઘારવાની છે. હજી બાકી હે ભાઈ વઘારે બાકી છે વઘારવાની. હજી બાકી છે. અને અહીંયા ભરેલા મરચા. ભરેલા મરચા છે. હા ઈ તળવાના છે. હા મમ્મીને એક હાથે ન ફાવે એટલે મેં ભરી દીધું. અને પછી ભાખરી કરવાની છે. ઓકે. અને ખીચડીમાં શું શું નાખશો? બસ ખીચડી ને બીજું કઈ મૈલું નહીં કઈ આવ્યા નહીં? છે નહીં, કદાચ આવે શાક વાળો. હા. આવે હા એટલે આજ કાંદા ને બટેકું નાખવું પડ્યું. હા. ઈ કઈ નાખતા ન પણ આજ નાખવું પડે. હા જોઈ લીધું. બાકી તો બીજું કઈ છે નહીં કાંઈ. કેમ કે કાંદા ને બટેકા વગરની જ મમ્મી ખીચડી કરે છે દર વખતે. કેમ કે ઘણી બધી વસ્તુ હોય, કોબી ને રીંગણા હોય, રીંગણા, કોબી હોય, ગાજર હોય, ગાજર, કેપ્સિકમ તો અત્યારે નહીં ખુજતા મેં. થરગવો હોય, થરગવો. ઈ નો મજા આવે, રૂછડા જોડી રૂછડા થઈ જાય ને અંદર. મને કાંદા ને બટેકા વાળી ખીચડી કરતા હોય ને મને ઈ મજા આવે. અને ખીચડી છૂટી કરજો થોડી, છોટી ઈ જ મજા આવે. પછી બોલે પેટમાં ડખાવ થાય. તો એ લે ઈ એક ક્યાં બાજુ ખીચડી તો ખીચડી હોય, લૂઝ કરો ઓલી પાતળી કે છૂટી કરો, એનાથી કાંઈ ફરક ન પડે. શું ફરક પડે કઈ? હે પેટમાં દુખે એમ? અને આ દૂધનું શું કરવાનું? દૂધ મેળવવાનું છે, ગરમ કરવાનું છે. હા હું આવ્યો ને બહુ હમણાં થોડીક વાર પહેલા ત્યારે મમ્મી પપ્પાને કીધું તમારથી વહેલું નથી કહેવાતું બપોર હું દૂધ નું મેળવી દેતા હું તમને. હે મમ્મી આવું ખીજાવાનું તમે ધાક ધમકી રાખો યાર ઘરમાં બધાને. કોઈને મારાથી બીવે એમ નથી, આ કેવા બધાને પોતે ખબર ખાલી. જ છે, કૂતરાય મારાથી બીવે એમ નથી. હા હું બીવું બહુ બીવું મમ્મી. કોઈ હું નથી બીતો, બીવે એમ. હું નથી બીતો. તમને બધાને એમ થાય કે આના બીતા હશે તો ઈ વેમ છે. વેમ છે ભાઈ તમારો. વેમમાં નહીં રહેતા, કોઈ નથી બીતું. શેરીન મિત્રય નથી બીતા, મારા મમ્મીનું એવું કેવું છે એનાથી, હે? છોકરાય નથી બીતા મારાથી. હા અને તમે ખીચડી તો લીધી જ નથી. ખીચડી પેલા શું જરૂર છે? આને પેલા વઘારવા દે ને. એવું હોય? હા. અચ્છા ઓલી મિક્સ દાળની ખીચડી કરો ને એક વખત કઈ પ્રોગ્રામ ઈ પછી કરશું. પ્રોગ્રામ નહીં પ્રોગ્રામ આ વરસાદ થઈ જવા દે. પછી કરશું એમ? તો કાંઈ નહીં હું એન્ડ કરી દઉં વિડીયોનો. હા, કરશું. તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.